જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન 13માં. આ વિડીયોમાં જોઈશું આપણે બોનસ શેર અંગેનો દાખલો, જેનું નામ છે પ્રિસા લિમિટેડ. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2009, 2010 અને 2021માં પૂછાયેલ છે, જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 1990માં પૂછાયેલ છે. તેનો ઉકેલ મેળવીશું. સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. પ્રિસા લિમિટેડનું તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે, જેમાં ઇક્વિટી અને જવાબદારી આપેલી છે, નોંધ નંબર અને રકમ રૂપિયા. જેમાં શેરમૂડીમાં સત્તાવાર થાપણ રૂપિયા 3 લાખ, ભરપાઈ થયેલ થાપણ 20,000 શેર દરેક રૂપિયા 10નો તેવા 2 લાખ, અનામત અને વધારામાં નફા નુકસાન ખાતું 1,40,000, બિનચાલુ દેવામાં લાંબા ગાળાના ઉછીના નાણાં 5%ના ડિબેન્ચર 1,20,000 અને ચાલુ દેવા બીમાં વેપારી દેવા લેણદારો 60,000 આપેલ છે, જેની કુલ રકમ થાય છે 5,20,000. ત્યારબાદ મિલકતો આપી છે, જેમાં બિનચાલુ મિલકતોમાં એ ફ્રીહોલ્ડ મિલકતો રૂપિયા 1 લાખ, 2 ચાલુ મિલકતો, જેમાં એ માલ સામગ્રી સ્ટોક રૂપિયા 1,20,000, બી વેપારી લેણા દેવાદારો રૂપિયા 80,000 અને સી રોકડ અને રોકડ સમકક્ષ બેંક શિલ્લક રૂપિયા 2,20,000. કુલ મિલકતોનો સરવાળો થાય છે 5,20,000. વધારાની માહિતીમાં વાર્ષિક સામાન્ય સભામાં નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું. 1. 10% કરમુક્ત ડિવિડન્ડ રોકડેથી ચૂકવવું અને કપાતનો દર છે 20%. 2. દર જૂના 4 શેર દીઠ 1 શેર બોનસ શેર તરીકે આપવો. 3. બોનસ શેરની વહેંચણી પહેલા દર 4 શેર ધરાવનાર હાલના શેરહોલ્ડરને રૂપિયા 10નો શેર રૂપિયા 14ના ભાવે ખરીદવાની તક આપવી, એટલે કે હકના શેર. અને 4. ડિબેન્ચર 4% પ્રીમિયમે પરત કરવા. જરૂરી આમ નોંધ લખો અને પાકું સરવૈયું તૈયાર કરો. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2009, 2010 અને 2021માં પૂછાયેલ છે, તેમજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 1990માં પૂછાયેલ છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા માટે પણ આ ખૂબ જ અગત્યનો દાખલો છે. તો દાખલો ગણતા પહેલા આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે તે જોઈ લઈએ. ત્યારબાદ કઈ વિગતો તૈયાર કરવાની છે તે જોઈએ અને પછી દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો આ પ્રકારનો દાખલો ગણવાનો હોય તો દાખલો ગણવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો આ પ્રમાણે છે. તો દાખલામાં જરૂરી હવાલા ધ્યાનમાં લઈ ગણતરીઓ જવાબના ભાગરૂપે દર્શાવવી, ગણતરીઓને આધારે આમનોંધ પસાર કરવી અને તેને લગતા ખાતા તૈયાર કરવા અને નવું પાકું સરવૈયું તૈયાર કરવું. જરૂરી ખાતા તૈયાર થઈ ગયા બાદ તેમાં દરેક ખાતાની શરૂની બાકી જૂના પાકા સરવૈયા મુજબ લખવી અને ત્યાર બાદ આમનોંધ લખવી અને તેની અસર જે આમનોંધની અસર સાથે સંકળાયેલ ખાતા હોય તેમાં તેની ખતવણી કરવી. બધી જ આમનોંધ લખાઈ જાય અને તેની ખતવણી ખાતામાં થઈ ગયા બાદ બધા ખાતા બંધ કરવા અને ખાતાની આખરની બાકી નવા પાકા સરવૈયામાં લઈ જવી. જે જૂના પાકા સરવૈયાની બાકી હોય અને જેને કોઈ હવાલાની અસર ન કરતી હોય તેવી બાકીઓ જે રકમ જૂના પાકા સરવૈયામાં આપી છે તે જ કિંમતે નવા પાકા સરવૈયામાં દર્શાવી. આખરે નવું પાકું સરવૈયું બંધ કરવું. જો બંને બાજુનો સરવાળો થાય સરખો તો દાખલો સાચો ગણાય. તો આ વિગતો દાખલો ગણવા માટે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે દાખલો ગણવા માટે નીચે મુજબની વિગતો તૈયાર કરવાની છે. તો એક તો આપણે કંપનીના ચોપડે આમનોંધ લખવાની છે, તો આમનોંધ તૈયાર કરીશું. ત્યારબાદ જરૂરી ખાતા તૈયાર કરવાના છે. તો આ દાખલામાં આપણે શેરમૂડીની અસર કરતું ખાતું છે બોનસ શેર અને હકના શેર, એટલે શેરમૂડીનું ખાતું બનાવીશું. અને બોનસ શેર છે એ નફા નુકસાન ખાતામાંથી આપવાના હોવાથી નફા નુકસાન ખાતું બનાવવાનું છે. બોનસ હકના શેર બહાર પાડવાથી રોકડ બેંક ખાતાને અસર થશે, માટે રોકડ બેંક ખાતું તૈયાર કરીશું. અને જામીનગીરી પ્રીમિયમથી શેર બહાર પાડ્યા છે એટલે જામીનગીરી પ્રીમિયમનું ખાતું બહાર બનાવીશું અને ત્યારબાદ બનાવીશું નવું પાકું સરવૈયું. તો દાખલો ગણવા માટે આ મુજબની વિગતો તૈયાર કરવાની છે મિત્રો. તો સૌપ્રથમ આપણે એક પાનામાં આમનોંધ તૈયાર કરી લેવાની છે. ત્યારબાદ સામેના પાનામાં આપણે શેરમૂડીનું ખાતું, નફા નુકસાન ખાતું, રોકડ બેંક ખાતું અને જામીનગીરી પ્રીમિયમનું ખાતું તૈયાર કરવાનું છે. અને ત્રીજા પાના પર આપણે નવું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. જ્યારે ચોથા પાના પર આપણે જરૂરી ગણતરીઓ જવાબના ભાગરૂપે દર્શાવવાની છે. આમ દાખલો ગણવા માટે 4 પન્ના ખૂબ જ આવશ્યક છે. તો પ્રથમ પાનામાં આપણે તૈયાર કરીશું આમનોંધ. તો આમનોંધ લખીશું તો હેડિંગ આપીશું પ્રિસા લિમિટેડના ચોપડે આમનોંધ, તારીખ, વિગત, ખાતાવાહી પાના નંબર, ઉધાર અને જમા. તો આ મુજબનો નમૂનો છે એ આપણે એક પાનામાં તૈયાર કરી લેવાનો છે.
ત્યારબાદ સામેના પાનામાં આપણે 4 ખાતા બનાવવાના છે અનુક્રમે 5-6 લાઈનના. તો એ ખાતા આ મુજબ તૈયાર કરવાના છે, જેમાં સૌપ્રથમ આપણે ઇક્વિટી શેર મૂડીનું ખાતું તૈયાર કરીશું. વિગત, રકમ, વિગત અને રકમ 6 લાઈનનું તૈયાર કરી લેવું. ત્યારબાદ નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે. વિગત, રકમ, વિગત, રકમ. આમ આ પણ આપણે 5-6 લાઈનનું તૈયાર કરવાનું છે. ત્યારબાદ આપણે રોકડ બેંક ખાતું તૈયાર કરવાનું છે. તો બનાવીશું રોકડ બેંક ખાતું. વિગત, રકમ, વિગત, રકમ. તો આ પણ 5-6 લાઈનનું ખાતું તૈયાર કરવાનું છે. અને છેલ્લે આપણે તૈયાર કરવાનું છે જામીનગીરી પ્રીમિયમ ખાતું. વિગત, રકમ, વિગત, રકમ. તો આવી રીતે આપણે 4 ખાતા તૈયાર કરી લીધા છે. અનુક્રમે શેરમૂડીનું ખાતું, નફા નુકસાન ખાતું, રોકડ બેંક ખાતું અને જામીનગીરી પ્રીમિયમનું ખાતું. હવે આપણે બનાવી લેવાનું છે એક પાનામાં નવું પાકું સરવૈયું. તો અહીંયા આપણે પાકું સરવૈયું ઊભા સ્વરૂપે તૈયાર કરવાનું છે. તો બનાવીશું ઊભું પાકું સરવૈયું પ્રિસા લિમિટેડનું તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું પાકું સરવૈયું, ઇક્વિટી અને જવાબદારી, નોંધ નંબર અને રકમ રૂપિયા, શેરમૂડી, અનામત વધારો અને ચાલુ દેવા એટલે કે વેપારી દેવા, જ્યારે એનો સરવાળો કરીશું તો મળશે કુલ. મિલકતોમાં બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને કુલ બંને બાજુનો સરવાળો આપણે કરવાનો છે. તો આવી રીતે આપણે એક પાનામાં નવું પાકું સરવૈયું ઊભા સ્વરૂપે તૈયાર કરી લેવાનું છે. તો એક પાનામાં આમ નોંધ, એક પાનામાં 4 ખાતા અને એક પાનામાં આપણે પાકું સરવૈયું તૈયાર કરીશું. જ્યારે બાકીની જે વિગતો છે એ જરૂરી ગણતરી ચોથા નંબરના પાનામાં દર્શાવીશું. તો હવે આપણી બધી જ વિગતો તૈયાર થઈ ગઈ છે. દાખલાના હવાલાઓ ધ્યાનમાં લઈ ગણતરી કરી અને અસર આપતું જવાનું છે. તો સૌપ્રથમ આપણે જે ખાતા તૈયાર કર્યા છે એની શરૂની બાકી આપણે પાકા સરવૈયામાંથી દર્શાવવાની છે. તો ભરપાઈ થયેલ શેરમૂડી રૂપિયા 2 લાખ છે. ઇક્વિટી શેરમૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે લખવાનું છે. ત્યારબાદ આપણે નફા નુકસાન ખાતાની પણ શરૂની બાકી આપી છે રૂપિયા 1,40,000. તો નફા નુકસાન ખાતું બનાવ્યું છે, તેની જમા બાજુ આપણે લખવાના છે 1,40,000. તો બંને બાકી આપણે અનુક્રમે ઇક્વિટી શેરમૂડી ખાતાની જમા બાજુ અને નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવીશું. તો સૌપ્રથમ જઈશું ઇક્વિટી શેરમૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા લખીશું અને રકમમાં લખીશું રૂપિયા 2 લાખ, જે શરૂની બાકી જૂના પાકા સરવૈયામાં આપી છે તે. ત્યારબાદ નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા અને રકમમાં લખીશું રૂપિયા 1,40,000, જે જૂના પાકા સરવૈયામાં શરૂની બાકી આપી છે તે. ત્યારબાદ દાખલામાં આપણે રોકડ અને રોકડ સમકક્ષ એટલે કે બેંક શિલ્લક આપી છે રૂપિયા 2,20,000. તો રોકડ બેંક ખાતું બનાવ્યું છે તેની ઉધાર બાજુ આપણે લખી નાખીશું બાકી આગળ લાવ્યા 2,20,000. મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે મૂડી દેવાની હંમેશા જમા બાકી હોય અને મિલકત લેણાની હંમેશા શરૂની ઉધાર બાકી હોય. તો જઈશું રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ. વિગતમાં લખીશું બાકી આગળ લાવ્યા, રકમના ખાનામાં લખીશું રૂપિયા 2,20,000. ત્યારબાદ બનાવ્યું છે આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતું. જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા અને કોઈ રકમ નથી માટે દર્શાવીશું ડેશ. હવે આપણે હવાલાઓ ધ્યાનમાં લેવાના છે અને તેની વિગતો ધ્યાનમાં લેવાની છે. તો પહેલો હવાલો છે ભરપાઈ થયેલ થાપણ રૂપિયા 2 લાખ છે અને દરેક રૂપિયા 100 ને એવી 2 લાખ આપી છે, જેના પર 10% કરમુક્ત ડિવિડન્ડ રોકડેથી ચૂકવવો અને કપાતનો દર 20% આપણને આપેલો છે. તો કરમુક્ત ડિવિડન્ડની ગણતરી કરવાની છે, એટલે કે ડિવિડન્ડ અને વ્યાજ બંનેની ગણતરી, કરવેરા બંનેની ગણતરી કરીશું. તો નોંધ નંબર 1 કરવાની છે આપણે. નોંધ નંબર 1 કરીશું ડિવિડન્ડ અને કરવેરાની ગણતરી. તો ડિવિડન્ડની ગણતરી કરીશું તો ડિવિડન્ડ બરાબર ભરપાઈ થયેલ શેરમૂડી ગુણ્યા ડિવિડન્ડનો દર. તો ભરપાઈ થયેલ શેરમૂડી દાખલામાં આપણને 2 લાખ આપી છે અને ડિવિડન્ડનો દર 10% છે. 2 લાખના 10% કરીશું તો ડિવિડન્ડ મળશે 20,000. હવે આપણે કરમુક્ત ડિવિડન્ડની ગણતરી કરવાની છે. તો ધારો કે મૂળ સ્થાનેથી કપાયેલ કરવેરાની ગણતરી કરીશું. તો ધારો કે ડિવિડન્ડ રૂપિયા 100 છે, એમાંથી બાદ કરીશું 20% લેખે કરવેરા રૂપિયા 20. તો કરમુક્ત ડિવિડન્ડ કેટલું આવશે? 80. તો આપણે 83 મૂકવાની છે કે કરમુક્ત ડિવિડન્ડ 20,000 હોય ત્યારે કરમુક્ત ડિવિડન્ડ 80 હોય ત્યારે કરવેરા 20 છે. તો 40,000 20,000 કરવેરા કેટલા થશે? તો 83 મૂકવાની છે. 20,000 ગુણ્યા 20 ભાગ્યા 80. તો 20,000 ગુણ્યા 20 ભાગ્યા 80 કરીશું તો કરમુક્ત ડિવિડન્ડની રકમ મળશે 5,000. આમ કરવેરા સહિત ડિવિડન્ડ મળશે આપણને 20,000 ડિવિડન્ડ વત્તા 5,000 કરવેરા, એટલે ડિવિડન્ડની કરવેરા સહિતની કુલ રકમ મળશે રૂપિયા 25,000. તો હવે ડિવિડન્ડની આપણે
કુલ 3 આમ નોંધ પસાર કરવાની છે. તો અનુક્રમે આપણે 1 બાય 1 આમ નોંધ પસાર કરશું અને તેની અસર જે તે ખાતું સંકળાયેલું છે તેમાં આપતા જઈશું. તો પહેલી આમ નોંધ આપણે પસાર કરીશું ડિવિડન્ડની જોગવાઈ કરવામાં આવે ત્યારે. તો હંમેશા ડિવિડન્ડ છે નફા નુકસાન ખાતામાંથી આપવાનું છે. તો નફા નુકસાન ખાતે ઉધાર ₹25,000 તે સૂચિત ડિવિડન્ડ ખાતે જમા ₹25,000. તો ડિવિડન્ડની જોગવાઈ હંમેશા નફા નુકસાન ખાતેથી કરવામાં આવે. તો દાખલામાં આપણે નફા નુકસાન ખાતું તૈયાર કર્યું છે તેની ઉધાર બાજુ આપણે લખીશું સૂચિત ડિવિડન્ડ ખાતે. તો આપણે નફા નુકસાન ખાતું બનાવ્યું છે એની ઉધાર બાજુ લખીશું સૂચિત ડિવિડન્ડ ખાતે, રકમમાં લખીશું ₹25,000. તો ખતવણી આપણે કરી દીધી છે. હવે ડિવિડન્ડ અંગેની બીજી આમ નોંધ પસાર કરીશું. તો કરવેરા સહિત કુલ ડિવિડન્ડ ₹25,000 છે, જેમાં ડિવિડન્ડ 20,000 છે અને 5,000 કરવેરા છે. તો ડિવિડન્ડની જોગવાઈ થઈ ગયા પછી ડિવિડન્ડની મંજૂર કરવામાં આવે ત્યારે સૂચિત ડિવિડન્ડ ખાતે ઉધાર ₹25,000 એટલે કે કુલ રકમ તે ડિવિડન્ડ ખાતે ₹20,000 અને તે આવકવેરા ખાતે જમા ₹5,000. તો અહીંયા આપણે 4માંથી એક પણ ખાતાને અસર કરતું નથી જે આપણે તૈયાર કર્યા છે તેના, એટલે કોઈ અસર આપણે ખતવણીમાં આપવાની નથી. ડિવિડન્ડની જોગવાઈ થઈ જાય, ડિવિડન્ડની મંજૂર થઈ જાય ત્યારબાદ આપણે ડિવિડન્ડ ચૂકવવાનું છે. તો નોંધ નંબર 3 આપણે ડિવિડન્ડની ગણતરી પરથી લખીશું. તો કુલ ડિવિડન્ડ કરવેરા સહિત આપણે 25,000 ચૂકવવાનું છે. તો ડિવિડન્ડ ખાતે ઉધાર ₹20,000, આવકવેરા ખાતે ઉધાર ₹5,000 તે રોકડ બેંક ખાતે જમા ₹25,000. તો રોકડ બેંક ખાતાની જમા બાજુ આપણે લખવાનું છે અનુક્રમે ડિવિડન્ડ ખાતે અને આવકવેરા ખાતે. અને આપણી પાસેથી પૈસા જાય છે માટે આપણે જાવક તરીકે રોકડ બેંક ખાતાની જમા બાજુ દર્શાવીશું. તો રોકડ બેંક ખાતાની જમા બાજુ લખીશું વિગતમાં ડિવિડન્ડ ખાતે ₹20,000 અને આવકવેરા ખાતે ₹5,000. આમ આપણે ડિવિડન્ડની 3 આમ નોંધ પસાર કરી. જોગવાઈ, મંજૂરી અને ચૂકવણી. ત્યારબાદ આપણે હવાલો આપ્યો છે ભરપાઈ થયેલ શાપણ ઉપર આપણને 2 લાખ પર હકના શેર ખરીદવા અંગેનો. તો દાખલામાં સ્પષ્ટ સૂચના છે કે બોનસ શેરની વહેંચણી પહેલા દર 4 શેર ધરાવનાર હાલના શેરહોલ્ડરને ₹10નો શેર ₹14ના ભાવે ખરીદવાની તક આપવી, એટલે કે ₹4 પ્રીમિયમે આપવાનો છે. તો બીજા નંબરનો હવાલો આપણે આગળની વિગતોમાં ધ્યાનમાં લઈશું. તો પહેલા આપણે કરીશું હકના શેરની ગણતરી અને ત્યારબાદ તેની આમ નોંધ પસાર કરી જે તે ખાતામાં તેની અસર આપીશું. તો નોંધ નંબર 2 કરીશું હકના શેરની ગણતરી. તો શેર 4 હોય ત્યારે હકનો શેર 1 ખરીદવાની તક આપે છે. તો 20,000 કેટલા? તો 20,000 ગુણ્યા 1/4 કરીશું તો આપણને મળશે હકના શેરની સંખ્યા 5,000 જે ₹14ના ભાવે આપવાનો છે. તો હકના શેરમાં શેર મૂડીની મૂળ કિંમત થશે 5,000 ગુણ્યા 10 એટલે 50,000 વત્તા જામીનગીરી પ્રીમિયમ થશે 5,000 ગુણ્યા 4 એટલે 20,000. આમ 14 × 5 = 70 એટલે ₹14નો શેર થયો એટલે હકના શેરની કિંમત થશે 70,000. તો 70,000ની અસર છે એ આપણે આમ નોંધની અસર આપવાની છે. તો હકના શેરની ગણતરી થઈ ગયા બાદ તેની આમ નોંધ લખીશું. તો આમ નોંધ નંબર 4 થશે હકના શેર અંગેની. બેંક ખાતે ઉધાર ₹70,000 તે શેર મૂડી ખાતે જમા ₹50,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા ₹20,000. તો આની અસર છે એ આપણે ત્રણેય ખાતા આપવાની છે અનુક્રમે બેંક ખાતાની ઉધાર બાજુ, શેર મૂડી ખાતાની જમા બાજુ અને જામીનગીરી પ્રીમિયમ ખાતાની જમા બાજુ. તો સૌપ્રથમ આપણે બેંક ખાતાની ઉધાર બાજુ લખી નાખવાનું છે અને ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ અને શેર મૂડી ખાતાની જમા બાજુ દર્શાવીશું. તો જઈશું રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ. વિગતમાં લખીશું શેર મૂડી ખાતે ₹50,000 અને જામીનગીરી પ્રીમિયમ ખાતે ₹20,000. હવે આ બંનેની અસર અનુક્રમે આપણે જામીનગીરી પ્રીમિયમ અને શેર મૂડી ખાતાની જમા બાજુ આપવાની છે. તો સૌપ્રથમ આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતાની જમા બાજુ લખીશું રોકડ બેંક ખાતે ₹20,000 અને 50,000ની અસર છે એ શેર મૂડી ખાતાની જમા બાજુ દર્શાવીશું. તો શેર મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું રોકડ બેંક ખાતે હકના શેર ₹50,000. હવે આપણે બીજા નંબરનો હવાલો ધ્યાનમાં લેવાનો છે. તો બીજા નંબરના શેરનો હવાલો છે બોનસ શેર અંગેનો. દર જૂના 4 શેર દીઠ 1 શેર બોનસ તરીકે આપવાનો છે. તો નોંધ નંબર આપણે 3 કરીશું બોનસ શેરની ગણતરી.
નોંધ નંબર 3, બોનસ શેરની ગણતરી. શેર 4 હોય ત્યારે બોનસ 1 છે તો 20,000 કેટલું? તો 20,000 ગુણ્યા 1/4 કરીશું તો બોનસ શેરની સંખ્યા મળશે 5,000. તો બોનસ શેર મૂડી કેટલી મળશે? તો કે બોનસ શેરની મૂળ કિંમત બરાબર 5,000 ગુણ્યા 10 બરાબર 50,000. તો 50,000 રૂપિયાનું બોનસ આપવાનું છે. તો અહીંયા આપણી પાસે બીજી કોઈ અનામત નથી, એટલે બોનસ આપણે નફા નુકસાન ખાતામાંથી આપીશું. અને જે જગ્યાએથી બોનસ આપવાનું નક્કી કર્યું હોય તેનું ખાતું ઉધાર કરી શેર હોલ્ડરનું બોનસ ખાતું જમા કરવાનું છે. તો સૌપ્રથમ આપણે આમ નોંધ પસાર કરીશું અને ત્યારબાદ તેની ખતવણી કરીશું. તો જ્યારે બોનસ શેરની જોગવાઈ કરવામાં આવે ત્યારે તો અહીંયા આપણે નફા નુકસાન ખાતેથી બોનસ શેરની જોગવાઈ કરીશું. તો નફા નુકસાન ખાતે ઉધાર ₹50,000 તે શેર હોલ્ડરના બોનસ ખાતે જમા ₹50,000. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે વિગતમાં લખવાનું છે શેર હોલ્ડરના બોનસ ખાતે. તો નફા નુકસાન ખાતામાં ખતવણી કરીશું, વિગતમાં લખીશું શેર હોલ્ડરના બોનસ ખાતે, રકમમાં લખીશું ₹50,000. ત્યારબાદ બોનસ શેર આપી એની આમ નોંધ પસાર કરવાની. તો શેર હોલ્ડરો લેનાર થઈ જાય તો શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર ₹50,000 તે શેર મૂડી ખાતે જમા ₹50,000. તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ આપવાની છે અસર અને વિગતમાં લખવાનું છે શેર હોલ્ડરના બોનસ ખાતે. તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ જઈશું, વિગતમાં લખીશું શેર હોલ્ડરના બોનસ ખાતે, રકમમાં લખીશું ₹50,000. ત્યારબાદનો હવાલો છે 5%ના ડિબેન્ચર અંગેનો, જે ₹1,20,000 છે એ 4% પ્રીમિયમે પરત કરવાના છે. તો ડિબેન્ચર પરત પ્રીમિયમની ગણતરી કરીશું કે પરત પ્રીમિયમ સાથે કુલ રકમ કેટલી પરત કરવાની છે તે. તો નોંધ નંબર 4 કરીશું ડિબેન્ચર પરત અંગેની ગણતરી. તો ડિબેન્ચર પરત અંગે ડિબેન્ચર ₹1,20,000 છે વત્તા 4% પરત પ્રીમિયમ કરશું તો 1,20,000 4% કરીશું તો મળશે 4,800. આમ ડિબેન્ચર હોલ્ડરને પ્રીમિયમ સાથે પરત કરવાની રકમ બનશે ₹1,24,800. તો હવે ડિબેન્ચર પરત કરવા અંગેની આમ નોંધ પસાર કરવાની છે. કુલ 3 આમ નોંધ પસાર કરીશું. તો ડિબેન્ચર પરત અંગે જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે ડિબેન્ચરનું ખાતું ઉધાર કરવાનું છે, પરત પ્રીમિયમનું ખાતું ઉધાર કરવાનું છે અને શેર હોલ્ડરનું બોનસ ખાતું જમા કરવાનું છે. તો ડિબેન્ચર ખાતે ઉધાર ₹1,20,000, ડિબેન્ચર પરત પ્રીમિયમની રકમ છે 4,800. તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 4,800 તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 1,24,800. તો આ પ્રકારે આમ નોંધ આપણે કરવાની છે. હવે ડિબેન્ચર પરત કરવાની આમ નોંધ થઈ ગયા બાદ ડિબેન્ચર હોલ્ડરને પરત કરવામાં આવે ત્યારે તો કુલ રકમ 1,24,800 આપણે પરત કરવાની છે. તેનાથી ડિબેન્ચર હોલ્ડરનું ખાતું ઉધાર કરી રોકડ બેંક ખાતું જમા કરવાનું છે. તો આમ નોંધ લખવાનું છે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 1,24,800 તે બેંક ખાતે જમા 1,24,800. તો આની અસર છે એ રોકડ બેંક ખાતાની જમા બાજુ આપણે આપવાની છે. ડિબેન્ચર હોલ્ડરને આપણે નાણાં પરત કરીએ તો આપણી પાસેથી રોકડ જાય, માટે રોકડ બેંક ખાતાની જમા બાજુ. તો રોકડ બેંક ખાતાની જમા બાજુ જઈશું, વિગતમાં લખીશું ડિબેન્ચર હોલ્ડર ખાતે, રકમમાં લખીશું 1,24,800. ત્યારબાદ પરત પ્રીમિયમની રકમ છે એ માંડી વાળવાની છે. તો પરત પ્રીમિયમની રકમ જ્યારે જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી હોય ત્યારે જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળવાની છે. તો લખીશું જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 4,800 તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 4,800. તો જામીનગીરી પ્રીમિયમ ખાતાની ઉધાર બાજુ લખીશું અને વિગતમાં લખીશું ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. જામીનગીરી પ્રીમિયમ ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, રકમમાં લખીશું ₹4,800. તો હવે આપણે બધા જ હવાલાની અસર અપાઈ ગઈ છે. સૌપ્રથમ આપણે સત્તાવાર થાપણ ₹3 લાખ આપેલી છે તેને આપણે નવા પાકા સરવૈયામાં દર્શાવી દઈશું. તો નવું પાકું સરવૈયામાં સત્તાવાર થાપણ રકમમાં લખી નાખીશું ₹3 લાખ. હવે આપણે જે 4 ખાતા બનાવ્યા છે અનુક્રમે ઇક્વિટી શેર મૂડી ખાતું, નફા નુકસાન ખાતું, રોકડ બેંક ખાતું અને જામીનગીરી પ્રીમિયમનું ખાતું બંધ કરી નવા પાકા સરવૈયામાં લાવીશું.
તો સૌપ્રથમ ઇક્વિટી શેરમૂડી ખાતા બંધ કરીશું તો જમા બાજુનો સરવાળો કરીશું તો 2 લાખ વત્તા 50,000 એટલે 250 વત્તા 50 એટલે 3 લાખ થશે. ઉધાર બાજુ મૂકીશું 3 લાખ તો બાકી આગળ લઈ ગયા આવશે રૂપિયા 3 લાખ, જે નવા પાકા સરવૈયામાં દર્શાવવાની છે. ઇક્વિટી શેરમૂડી ખાતા બાદ આપણે બંધ કરીશું નફા નુકસાન ખાતું તો નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો 1,40,000, ઉધાર બાજુ મૂકીશું 1,40,000 તો તફાવત આવશે રૂપિયા 65,000 બાકી આગળ લઈ ગયા આવશે. આમ ઇક્વિટી શેરમૂડી ખાતાની બાકી રૂપિયા 3 લાખ અને નફા નુકસાન ખાતાની બાકી રૂપિયા 65,000 છે એ આપણે નવા પાકા સરવૈયામાં દર્શાવવાની છે. તો જઈશું નવા પાકા સરવૈયામાં અને આ બંને બાકીઓ દર્શાવીશું. તો પાકા સરવૈયામાં ભરપાઈ થયેલ થાપણ રકમમાં લખીશું રૂપિયા 3 લાખ અને અનામત અને વધારામાં લખીશું નફા નુકસાન ખાતું રૂપિયા 65,000. હવે આપણે રોકડ બેંક અને નું ખાતું બંધ કરીશું, ચાલુ મિલકતમાં દર્શાવીશું અને ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમનું ખાતું બંધ કરીશું અને મૂડી દેવા બાજુ દર્શાવીશું. તો રોકડ બેંક ખાતું બંધ કરીશું તો 2 લાખ વત્તા 20,000 વત્તા 20,000 કરીશું તો ઉધાર બાજુનો સરવાળો થશે 2,90,000. જમા બાજુ મૂકીશું 2,90,000 તો તફાવત મળશે આપણને 1,40,200, જે બાકી આગળ લઈ ગયા આવશે, જે નવા પાકા સરવેમાં આપણે મિલકત લેણામાં ચાલુ મિલકતની અંદર દર્શાવવાની છે. હવે જામીનગીરી પ્રીમિયમ ખાતું બંધ કરશું તો જમા બાજુનો સરવાળો 20,000, ઉધાર બાજુ મૂકીશું 20,000 તો તફાવત મળશે 15,200, બાકી આગળ લઈ ગયા આવશે, જે અનામત અને વધારાના હેડિંગ નીચે આપણે મૂડી દેવા બાજુ દર્શાવવાની છે. આમ રોકડ બેંક ખાતું બંધ કરી આપણે મિલકત લેણા બાજુ બતાવવાનું છે અને જામીનગીરી પ્રીમિયમ ખાતું બંધ કરી મૂડી દેવા અનામત અને વધારાના હેડ નીચે દર્શાવવાનું છે. તો બંને ખાતાની બાકી આપણે નવા પાકા સરવૈયામાં લઈ જઈશું. તો નવા પાકા સરવેમાં જઈશું, ચાલુ મિલકતમાં લખીશું રોકડ અને રોકડ સમકક્ષ મિલકતોમાં બેંક શિલ્લક રૂપિયા 1,40,200 અને જામીનગીરી પ્રીમિયમ લખીશું રૂપિયા 15,200. હવે દાખલાની બાકીની જે વિગતો છે એને કોઈ હવાલો સ્પર્શ કરતો નથી, એટલે જેમ પાકા સરવૈયામાં જૂના આપી છે તેમ નવા પાકા સરવૈયામાં દર્શાવવાની છે. તો સૌપ્રથમ આપણે મૂડી દેવા બાજુની વિગત જોઈશું. તો મૂડી દેવા બાજુની એક જ વિગત બાકી રહે છે, જે છે લેણદારો રૂપિયા 60,000. એમનામ આપણે નવા પાકા સરવૈયામાં દર્શાવી દેવાના છે. નવા પાકા સરવૈયામાં જોઈશું વેપારી દેવામાં લેણદારો લખીશું રૂપિયા 60,000. હવે આપણે મિલકતો જે અસર નથી કરતી એક પણ હવાલો, તેને આપણે સીધી જૂના પાકા સરવૈયામાંથી નવા પાકા સરવૈયામાં દર્શાવીશું. તો કઈ મિલકતો નવા પાકા સરવૈયામાં દર્શાવવાની છે? તો કે ફ્રી હોલ્ડ મિલકતો રૂપિયા 1 લાખ, માલ સામગ્રીમાં સ્ટોક રૂપિયા 1,20,000નો નવા પાકા સરવૈયામાં દર્શાવવાનો છે અને વેપારી લેણામાં લેણદારો રૂપિયા 80,000 નવા પાકા સરવૈયામાં દર્શાવવાનો છે. તો આ ત્રણે વિગતોને એક પણ હવાલો સ્પર્શ કરતો નથી, માટે આ જે જૂના પાકા સરવૈયામાં રકમ છે એ જ આપણે નવા પાકા સરવૈયામાં દર્શાવીશું. તો જઈશું નવા પાકા સરવૈયામાં અને મિલકત લેણા બાજુ સૌપ્રથમ બતાવીશું કાયમી મિલકતોમાં ફ્રી હોલ્ડ મિલકતો 1 લાખ, માલ સામગ્રી સ્ટોક 1,20,000 અને વેપારી લેણા દેવાદારો રૂપિયા 80,000. હવે આપણે જોઈ શકીએ છીએ કે જરૂરી ખાતા બંધ કરી દીધા છે અને જે ખાતા નથી બનાવ્યા તેની અસર આપણે સીધી પાકા સરવૈયામાં આપી દીધી છે. હવે આપણે કરીશું પાકું સરવૈયું બંધ. તો પાકું સરવૈયું બંધ કરવું હોય તો બંને બાજુનો સરવાળો કરવાનો છે. તો ઇક્વિટી અને જવાબદારીનો સરવાળો કરીશું તો મળશે આપણને 4,40,200 અને કુલ મિલકતોનો સરવાળો કરીશું તો મળશે 4,40,200, એટલે કે 3 લાખ વત્તા 65,000 વત્તા 15,200 વત્તા 60,000 કરશો તો મળશે 4,40,200 કુલ જવાબદારી, અને 1 લાખ વત્તા 1,20,000 વત્તા 80,000 એટલે 3 લાખ, ને 3 લાખ વત્તા 1,40,200 કરશો તો મળશે 4,40,200. તો વિદ્યાર્થી મિત્રો, આવો પ્રકારનો દાખલો ગણવા માટે સૌપ્રથમ આપણે આમ નોંધ એક પાનામાં તૈયાર કરી લેવાની, એક પાનામાં જરૂરી ખાતા અને એક પાનામાં પાકું સરવૈયું તૈયાર કરી લેવાનું અને ચોથા પાનામાં આપણે તૈયાર કરવાની છે જરૂરી ગણતરીઓ. તો ગણતરીઓના આધારે આમ નોંધ કરતું જવાનું, ખતવણી આપતું જવાનું અને ખાતા બંધ થઈ અને નવા પાકા સરવૈયામાં દર્શાવવાના છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે.
જેની રકમ આ પ્રમાણે છે. તો પંચમ લિમિટેડનું તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે, જેમાં ઇક્વિટી અને જવાબદારી અને રકમ રૂપિયા આપેલ છે. જેમાં શેર મૂડીમાં સત્તાવાર થાપણ રૂપિયા 6 લાખ, ભરપાઈ થયેલ થાપણ રૂપિયા 4 લાખ, અનામત અને વધારામાં નફા નુકસાન ખાતું રૂપિયા 2,40,000, બિનચાલુ દેવામાં લાંબા ગાળાના ઉછીના નાણાં 5%ના ડિબેન્ચર રૂપિયા 2,60,000 અને ચાલુ દેવા બી વેપારી દેવા લેણદારો રૂપિયા 1,40,000. આમ કુલ જવાબદારી કે ઇક્વિટીનો સરવાળો થાય છે રૂપિયા 10,40,000. ત્યારબાદ દાખલામાં આપણને મિલકતો આપી છે, જેમાં બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો રૂપિયા 2 લાખ, ચાલુ મિલકતોમાં એ માલસામગ્રી સ્ટોક રૂપિયા 2,40,000, બી વેપારી લેણા દેવાદારો રૂપિયા 2 લાખ, સી રોકડ અને રોકડ સમકક્ષમાં બેંક સિલક રૂપિયા 4 લાખ. આમ કુલ મિલકતોનો સરવાળો થશે 10,40,000. વધારાની માહિતી આ પ્રમાણે છે. તો વાર્ષિક સામાન્ય સભામાં નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું કે 1. 10% કરમુક્ત ડિવિડન્ડ રોકડેથી ચૂકવવું અને કપાતનો દર 20% રાખવો. 2. દર જૂના 4 શેર ધરાવનાર શેરહોલ્ડરને શેરદીઠ 1 શેર બોનસ તરીકે આપવો. 3. બોનસ શેરની વહેંચણી પહેલા દર 4 શેર ધરાવનાર હાલના શેરહોલ્ડરને ₹10નો શેર ₹14ના ભાવે ખરીદવાની તક આપવી. અને 4. ડિબેન્ચર 4% પ્રીમિયમે પરત કરવા. જરૂરી આમ નોંધ લખો અને પાકું સરવૈયું તૈયાર કરો. તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, જે પ્રિસા લિમિટેડ જેવો જ દાખલો છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.